આપણે આવ્યા છીએ દાદીમા સાથે કે દાદીમાની તમે હાલત તો પેલા ખરેખર તમે જોઈ શકો છો. મને વાત મળી હતી જીતુભાઈના હસ્તકે કે ભાઈ આ કૃષ્ણપુર ગામની અંદર તમારું શારદાબેન બરાબર છે. અત્યારે ખાવા પીવાનું ગુજરાન ને બધું કઈ રીતે તમે હલાવો છો? બરાબર તમારે દીકરા ભાઈ એક અને બીજા બરાબર છે. બે મૂળ બે તમારે દીકરા હતા. ઈ આપણે ભાઈ કેટલા સમય પહેલા ઓફ થઈ ગયા? બરાબર. પછી તમારા ઘરના બરાબર છે. હું એવું કેવા પૂછું કે તમારે અમે આજે આવ્યા છીએ તો તમારે એવી શું જરૂરિયાત છે કે અમે તમારી પૂરી પાડી શકીએ? એમ અમે શું તમારો સહયોગ શું કરી શકીએ? તો કાંઈ વાંધો નહીં. થોડાક દિવસની અંદર પાછું હું આવીશ ત્યારે અનાજ કરિયાણાની કીટ લેતો આવીશ. ત્યાં તમને હું પૂર્તિ કરાવી દઉં. બરાબર છે. કે વિડીયોને બને એટલો તમે બધા શેર કરજો અને લાઈક કરજો. અને આજુબાજુના લોકેશનમાં જે પણ રહેતા હોય એ ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે એક વખત ગામની મુલાકાત કરજો અને માજીની મુલાકાત કરજો. તમારાથી જે પણ થતો હોય એટલો સહયોગ કરજો.